જંખવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે 56 અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇનમાં જમીન સંપાદન બાબતે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું। જંખવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે નંબર 56 અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇનમાં જમીન સંપાદન થનાર હોય જે બાબતે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે નેશનલ હાઈવે 56 અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇનમાં જંખવાવ ગામના 113, 112, 111 જેવા 3 સર્વે નંબરની 6 હેક્ટર જેટલી જમીન બંને પ્રોજેક્ટમાં સંપાદન થાય છે અને જેના કારણે 23 કુટુંબોના 17 ઘરો અને ખેતીની જમીનને નુકસાન થાય છે। આ સંપાદન માટે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ હોય તે વિકલ્પ પ્રમાણે રોડ અને રેલવે બનાવવામાં આવે તો ઓછામાં ઓછું નુકસાન થઈ શકે તેમ છે। આ જમીન અમારા માટે ફક્ત આજીવિકાનું સાધન છે તેમજ જમીન અસરગ્રસ્તો દ્વારા 11 જેટલા વિવિધ પ્રશ્નો અંગે પણ જણાવવામાં આવ્યું હતું, જે અંગે સરકારશ્રી દ્વારા યોગ્ય ન્યાય મળે જે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું। કોસંબા ઉમરપાડા રેલવે લાઇન અને નેશનલ હાઈવે 56 બંને પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડૂત છું। મારું નામ રણજીતભાઈ ચૌધરી, જંખવાવ ગામ। આજે અમે માંડવી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા। અમારો પ્રશ્ન એવો હતો કે નેશનલ હાઈવે 56માં અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇન બંને પ્રોજેક્ટમાં અમારા એક જ કોમન ખેડૂતો છે। આજે તમામ ખેડૂતો આવ્યા છે, તમામની જમીન જે ખેડૂતની જમીન હાઈવેમાં જાય છે એ જ ખેડૂતની જમીન નેશનલ કોસંબા ઉમરપાડા રેલવે લાઇનમાં પણ જાય છે, એટલે કોમન પ્રશ્ન થઈ ગયા છે। એક જ ખેડૂતની જમીન બે પ્રોજેક્ટમાં જાય છે અને અમારું રજૂઆત એવી છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમારા 3 સર્વે નંબર છે, સર્વે નંબર 111, 112 અને 113। એ જ જમીનમાં અમે ઘર બનાવીને રહીએ છીએ અને ખેતી પણ ત્યાં જ કરીએ છીએ। હવે આ રેલવે લાઇન સીધી કરવા માટે અને બાયપાસ રસ્તો બનાવવા માટે એ જ જમીનને ફરીથી સંપાદનમાં લેવા માટેનું જાહેરનામું બહાર પડ્યું છે। ભૂતકાળના સમયમાં 4 વખત રોડ માટે જમીન અમે આપી છે અને 1 વખત રેલવે માટે જમીન આપી છે। આમ જોવા જઈએ તો 7મી વખત આ સંપાદન થઈ રહ્યું છે, એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવેલા। અન્ય વિકલ્પો પણ અમે એમને બતાવ્યા છે કે એ વિકલ્પોનો ઉપયોગ કરવાથી અમારી જમીનને અને રહેઠાણના ઘરોને નુકસાન ઓછું થઈ શકે એમ છે, પણ અમારી રજૂઆત ધ્યાનમાં લેવામાં આવેલ નથી। ફરી અમે એક વખત રજૂઆત કરવા આવીએ છીએ અને અમને વિશ્વાસ છે કે અમારી રજૂઆત એ લોકો માનશે અને એ પ્રમાણે કરશે। મારું નામ ગામિત મુકેશભાઈ ગુરજીભાઈ છે। હું અનુસૂચિ 5 વિસ્તારમાં આવતો જંખવાવ ગામના મિશન ફળિયામાંથી એક અસરગ્રસ્ત ખેડૂત છું। અમારા જંખવાવ ગામના મિશન ફળિયાના 3 સર્વે નંબર 113, 112 અને 111, જેમાં હાલમાં જાહેર પડેલા જાહેરનામા પ્રમાણે કોસંબા ઉમરપાડા રેલવે લાઇન પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જાય છે અને નેશનલ હાઈવે 56 બાયપાસ રોડ જે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જાય છે, જે અમારા 3 સર્વે નંબરની વચ્ચેથી પસાર થાય છે, જેમાં અમારી જમીનના નાના ટુકડા થઈ જાય છે, અમારા ઘરો વિસ્થાપિત થાય છે અને એમાં અમે નથી ખેતી કરી શકવાના કે નથી અમારા ઘરો બાંધી શકવાના, જેના વિરોધમાં આજે અમે માંડવી ખાતે પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।